વાતોમાં આગળ વધી તો મહાનગરોમાં એસી ચેમ્બરમાં બેસીને માત્ર ઓર્ડર ઉપર સાઈનો કરવામાં માહિર અધિકારીઓ ક્યારેક એવું બુદ્ધિનું પ્રદર્શન કરી બેસે છે ને કે તેમની પોલમ પોલ જ ખુલ્લી પડી જાય છે. આવું જ કંઈક અમદાવાદમાં પણ થયું છે. શું થયું આવું જોઈએ. અમદાવાદ શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ સમસ્યા દૂર કરવાની જગ્યાએ અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ તરફના રોડ પર ડબલ ડેકર EMTS બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ મુહૂર્તમાં જ રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ ગઈ. ડ્રાઈવરના ઘણા પ્રયત્નો પછી માંડ બસ નીકળી. બ્રિજના ભાગને અડવામાં માત્ર 1 ફૂટની જગ્યા રહી જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. ડ્રાઈવરે ખુદ સ્વીકાર્યું કે અહીં રિવરફ્રન્ટ પર ડબલ ડેકર ન ચાલી શકે. ગાડીને મુહૂર્ત આજે કર્યું છે તો પછી કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં હાલી નહીં હતા. કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં ગાડી ના આજે બે બાજુ ઝાડ હોય અમે ગાડી વચ્ચે રાખીએ. પણ આ ડબલ ડેકર લઈને તમે શું કામ અંદર ઘૂસી ગયા? અમને તો આ તો ઓર્ડર કર્યો ગાડી ચાલુ કરી. પણ તમને ઓર્ડર કર્યો વાત સાચી છે, પણ તમારે રિવરફ્રન્ટ માંથી લાવવાની શું જરૂર એમ? અમે તો ના જ પાડીએ. તો કોએ તમને કીધું એમનું નામ? પાંડે સાહેબ કીધું. પાંડે સાહેબે કીધું છે કે રિવરફ્રન્ટ માંથી ડબલ ડેકર લઈ જવાની. રિવરફ્રન્ટ પર ડબલ ડેકર બસ દોડાવાય તે સારી વાત છે, પરંતુ અધિકારીઓએ પહેલા રિવરફ્રન્ટ પર આવેલા બ્રિજોની લંબાઈ માપવી જોઈતી હતી, કારણ કે બસની ઊંચાઈ જેટલી જ બ્રિજની ઊંચાઈ છે. જો કે આ મુદ્દે હજુ સુધી અધિકારીઓએ કોઈ બચાવમાં નિવેદન નથી આપ્યું, પરંતુ આ સીધી રીતે જોતા તો બુદ્ધિનું પ્રદર્શન જ છે, કારણ કે રિવરફ્રન્ટ પર બસ દોડાવવાથી ટ્રાફિક ઘટે તેવું કોઈ કાળે શક્ય નથી. દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.